સુરતમાં મિડલ ઇસ્ટમાં યુદ્ધને પગલે ગેસનું સંકટ, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાનું નિવેદન. સુરતમાં 55,000ના યુનિટ કાપડના આવ્યા છે, 12,000 યુનિટ બંધ થવાની નોબતમાં છે. ગેસની સામે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. કામદારોને પણ છૂટા કરવા પડે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગેસની અછત અને ગેસની અછતને કારણે સુરતમાં મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસરથી ગેસનું જે સંકટ વધ્યું છે તેને લઈને સુરતમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે સુરતમાં 55,000ના યુનિટ કાપડના આવ્યા છે, 12,000 યુનિટ બંધ થવાની નોબતમાં છે. ગેસની સામે કોલસાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે રોજગારી અત્યારે ત્યાં ખૂટી પડી છે. કામદારોને છૂટા કરવા પડે તેવી શક્યતા પણ અશોક જીરાવાલા ફોગવાના પ્રમુખ કે જેમણે વ્યક્ત કરી. એક તરફ કોમર્શિયલ ગેસની અછત જોવા મળી રહી છે, તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આપણી સાથે અશોક જીરા જોડાયા છે. અશોકભાઈ, કોમર્શિયલ ગેસની અછત અને બીજી તરફ મિલો પર પણ તેની અસર જોવા મળી રહી છે, કામદારોને છૂટા કરવાની નોબત આવી છે, શું કહેશો? ઓવરઓલ યુદ્ધની સ્થિતિ જોઈને જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ જે પ્રભાવિત થયો છે, ખાસ કરી લાર્જેસ્ટ જો પ્રોડક્શન કરતું હોય આ વર્લ્ડની અંદર સેકન્ડ લાર્જેસ્ટ તો સુરત છે ભારતની અંદર, અને એ ટેક્સટાઇલ ઉદ્યોગને હવે ધીરે ધીરે અસર થવાનું શરૂ થયું છે. અત્યારે જોવા જઈએ તો 55,000 યુનિટો ટેક્સટાઇલના ચાલી રહ્યા છે, એમાંથી 10,000 થી 12,000 યુનિટો છે જેની અંદર સ્ટીમ વપરાય છે. સ્ટીમ જે ગેસથી સ્ટીમ અપાતી હોય છે, એ ગેસનો પુરવઠો અત્યારે જે ખોરવાઈ રહ્યો છે એને લઈને 10,000 થી 12,000 યુનિટો ઉપર સીધી અસર થવાની છે, જેને લઈને મિલોની અંદર પણ આ સ્થિતિ થઈ છે. તો ઓવરઓલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી નુકસાની થવા જઈ રહી છે. જો યુદ્ધ વધારે લાંબુ ચાલે તો આના જે કંઈ નુકસાની છે એ વધારે વધશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ મોટો ફટકો પડી શકે એમ છે. કેટલીક મિલવાળાએ કામદારોને છૂટી કરવાની નોબત આવી છે, આપના ધ્યાને પણ આવ્યું હશે, શું કહેશો? એમાં ગેસ કરતાં કોલસાનો જે રેટ છે એ બી વધી ગયો છે, અને ત્યાંથી હવે જે બહારથી કોલસો આવતો હતો, જે કોલ આવી રહ્યો છે, એના કન્ટેનર ચાર્જિસ પણ વધી ગયા છે, અને પોર્ટ ઉપર એ લેન્ડિંગ થવા અને લોડિંગ થવા માટેની પણ મોટી તકલીફ ઊભી થઈ છે, જેને લઈને મિલોમાં પણ મિલોને અત્યારે જે રીતે પુરવઠો જોઈએ છે એ પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જે સ્ટીમ હાઉસો છે એ પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે, કારણ કે એને કોલસો પૂરો મળતો નથી. તો હવે હું માનું છું કે પ્રોસેસિંગ યુનિટોને પણ આની અંદર કારીગરો છૂટા કરવાનો વારો આવશે, કારણ કે એની અંદર તો 1,000, 2,000, 3,000 કારીગરો એક સાથે મિલોની અંદર કામ કરતા હોય છે. સર, આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 2 દિવસ પછી શું ચિત્ર હશે મિલોનું? 2 દિવસ પછી મિલો કરતાં પણ આખી ઓવરઓલ ચેઇન છે એ આખી ડિસ્ટર્બ થઈ જશે, અને તમામને યા તો 1 મહિનાની રજા પાડવી પડે યા તો આ ઇન્ડસ્ટ્રી સદંતર બંધ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થશે, તો ખોટું નથી. સર, રજૂઆત કોઈ કરવામાં આવી છે ખરી કોમર્શિયલ ગેસને લઈને? અમે સરકારમાં રજૂઆત કરી, પણ જ્યારે આંતરરાષ્ટ્રીય જે યુદ્ધનું મંડાણ થયા હોય ત્યારે સરકારનો પણ જે રોલ એક મર્યાદિત હોય છે, અને સરકાર એની અંદર મારા ખ્યાલથી ફોકસથી એની ઉપર નજર રાખીને બેઠી છે. જેટલું જલ્દી આ યુદ્ધ ખતમ થાય એના ઉપર જ આખા વિશ્વને નુકસાનનો વારો ઓછો આવશે એવું માની રહ્યું છે. એમાં ભારત પણ સામેલ છે. તો આ તો અશોક જીરાજીઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 2 દિવસ બાદ જે ઇન્ડસ્ટ્રી છે તે બંધ કરવાની નોબત આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.